તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 32 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો છે। સિદ્ધપુરના યુસુફ નૂર મહમ્મદ નાંદોલિયાની વિવાદિત પ્રોપર્ટી અંગે કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો। હાઈકોર્ટે HNGUના રજિસ્ટ્રારને અરજદારને બાકી નીકળતા રૂપિયા આપવા હુકમ કર્યો હતો। જોકે યુનિવર્સિટીએ હાલ તો જે પ્રમાણે 11 કરોડની ચૂકવણી ન કરતા પાટણ કોર્ટે મિલકત જપ્તીનો આદેશ આપ્યો છે, જેને લઈને અરજદારના વારસદારો વકીલ સાથે મિલકતનો કબજો મેળવવા યુનિવર્સિટી પહોંચ્યા, જ્યાં રજિસ્ટ્રાર અને વકીલ સાથે મળી અરજદારના બાકી નીકળતા નાણાં આપવાની ચર્ચા પણ કરવામાં આવી। છેલ્લા 35 વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે। વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે। અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે, બાકી આજે જે રકમ લેવાની છે 11 કરોડ 54 લાખ તે વસૂલ લેવા કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વીસીને મળવા માટે આવ્યા છીએ। હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આમનો જે 4 મહિનાની અંદર પેમેન્ટ ચૂકતે કરી દેવું, તેમ છતાં પેમેન્ટ ચૂકતે ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જજમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે 11.5 કરોડ લેવાના નીકળતા હતા। એ 11.5 કરોડ રૂપિયા યુનિવર્સિટીએ કોર્ટમાં જમા કરાવ્યા નહીં, અમને આપ્યા નહીં, એટલે કોર્ટને હવે જંગમ વોરંટ કોર્ટની મિલકત છે જપ્તી માટે, એના માટે અરજી આપી વોરંટ કાઢવા, કોર્ટે ઓર્ડર કર્યો। મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય, એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોના ટેસ્ટ શરૂ કરશે। હાલ એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ થાય છે। એએમસીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લીધો છે, 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવશે। કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે। જો કોઈ સિમ્પ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે। આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે CHC છે અથવા તો UHC છે, ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્પટોમ્સ દેખાય તો એ UHC પર અથવા તો CHC પર જઈ તેની તપાસ કરાવી શકશે। રાજ્યમાં D2D ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અમલી કરાઈ છે। ટેસ્ટ માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા। એન્ટ્રન્સ ટેસ્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ તેમજ 4 જેટલા વિષય છે, જેની 50-50 માર્કની પરીક્ષા લેવાશે। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપ્લોમાના અભ્યાસ સમયે જે વિષય ભણાવવામાં જ નથી આવ્યા તેની પરીક્ષા કઈ રીતે આપવી। વિદ્યાર્થીઓની માંગ છે કે ડિપ્લોમામાં જે બ્રાન્ચ કર્યું હોય તે જ બ્રાન્ચમાં ડિગ્રીમાં પણ પ્રવેશ આપવામાં આવે। એન્ટ્રન્સ એક્ઝામ રાખો, પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે, જેમ કે પાયથન, જાવા છે, વેબ ડેવલપમેન્ટ છે, એ તમે સબ્જેક્ટ્સની એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એમાં અમને પ્રોબ્લેમ નથી। પણ તમે જે આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના છે, એક્સટર્નલ જે સબ્જેક્ટ્સ છે, એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એ અમને આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય ને અમે આગળ ભણ્યા નથી, જેમાં અમારે માર્ક્સ ના તો અમારે પ્રોબ્લેમ્સ થાય। અમને બી ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનો કઈ જ જ્ઞાન નથી, બસ આ જ મારો પ્રશ્ન છે। શું કરવું જોઈએ? આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લો। આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ લોકોએ લાગુ કર્યા છે। મારો પ્રશ્ન આ છે, જેનું બધાએ મનન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ। જે બાળક આઈટીમાં અથવા મિકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટીના જ વિષયનો પેપર હોવો જોઈએ અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય, કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।